હેલો એવરીવન, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં આજે લેક્ચર નંબર 10. આજના લેક્ચરમાં આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર વિશેની સમજ મેળવીશું. સૌથી પહેલા તો પ્રમાણસૂચક સૂત્ર એટલે શું? તો કોઈ પણ સંયોજન હોય એની અંદર જે જુદા જુદા પરમાણુઓ હોય એ જુદા જુદા પરમાણુઓને પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર આપણે પ્રમાણસૂચક સૂત્રને દર્શાવીએ છીએ અને એ જ સંયોજનના જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યા એ આણ્વીય સૂત્ર દ્વારા દર્શાવીએ છીએ. પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર પ્રમાણસૂચક સૂત્ર દ્વારા દર્શાવીએ છીએ અને કુલ એટલે કે ચોક્કસ સંખ્યા શેના દ્વારા? આણ્વીય સૂત્ર દ્વારા દર્શાવીએ છીએ. દાખલા તરીકે આપણે ગ્લુકોઝનું ઉદાહરણ લઈએ. C6H12O6 આ ગ્લુકોઝનું સૂત્ર છે. C6H12O6 એનું આણ્વીય સૂત્ર કહેવાય. શું કહેવાય? આણ્વીય સૂત્ર. દરેકને જો 6 વડે ભાગી શકાય છે. મોટામાં મોટી જે કોમન સંખ્યાને ભગાતું હોય એના વડે ભાગીને જે સૂત્ર લખીએ એ આપણને પ્રમાણસૂચક સૂત્ર મળે. જો ભાગી શકાતું હોય તો બરાબર, તો જ ભાગવાનું. અહીં 6 વડે ભાગીએ તો C H2 અને O. 6 વડે ભાગી એટલે C, હાઇડ્રોજન 12 છે, 6 વડે ભાગી એટલે 2, O 6 છે, 6 વડે ભાગી એટલે 1. તો અહીંયા કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ મળી ગયું. એ કાર્બન 1 હોય ત્યારે હાઇડ્રોજન 2 અને ઓક્સિજન કેટલા? 1. તો 1:2:1 નું પ્રમાણ છે. તો આ પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે 1:2:1. તો આ એનું પ્રમાણસૂચક સૂત્ર થાય. અને આ C6H12O6 એ દરેક પરમાણુ જુદા જુદા જે પરમાણુ છે એની કુલ સંખ્યા દર્શાવે. એને આપણે આણ્વીય સૂત્ર તરીકે ઓળખીએ છીએ. તો એની સમજ. હવે આપણને કોઈ સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોના ટકાવાર પ્રમાણ આપેલું હોય અને એનું મોલર દળ એટલે કે આણ્વીય દળ આપેલું હોય અને એવું કે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. ખૂબ અગત્યનું છે, જરા ધ્યાનથી સમજજો. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ. એક સંયોજન 24.27% કાર્બન, 4.07% હાઇડ્રોજન અને 71.65% ક્લોરીન ધરાવે છે અને એનું મોલર દળ 98.96 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે, રકમમાં આપેલું છે. દરેક તત્વના પરમાણુ ભાર પર રકમમાં આપેલા છે અને એવું કે આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. તો આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું આપણે એક કોઠો બનાવીશું. એમાં સૌથી પહેલા લખીશું તત્વની સંજ્ઞા. કયા કયા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. બરાબર છે? તો કાર્બનની સંજ્ઞા, હાઇડ્રોજનની અને ક્લોરીનની. બીજી એક વસ્તુ, અહીંયા જે ટકા આપેલા છે એ ટકાનો આપણે ટોટલ સરવાળો કરવાનો અને સરવાળો 100% થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 100% થવો જોઈએ. દાખલા તરીકે આનો 100% થઈ ગયો છે તો કશું બીજું વિચારવાનું આવતું નથી. પરંતુ તમારો સરવાળો 100% ના થાય તો શું કરવું? 100% ના થાય તો શું કરવું? સમજો કે તમારે આ ત્રણેય સંયોજન ત્રણેય ટકા પ્રમાણ આપેલું છે અને એનો સરવાળો ઉદાહરણ તરીકે લઉં છું. આ વાત નથી, દાખલા તરીકે આવું હોત કે ટોટલ ત્રણેયના ટકાનો સરવાળો જો આપણે 92% જેટલો થાય. કેટલો થાય? 92% જેટલો. તો 100 કરતા 8 ખૂટ્યા, કેટલા ટકા બાકી રહ્યા? તો 100 માંથી 92 જાય તો 8% બાકી રહ્યા. તો આ બાકી જે 8% રહે એ હંમેશા આપણે કયું તત્વ લઈ લેવાનું? ઓક્સિજન તત્વ લઈ લેવાનું. જો બાકી રહેતું હોય તો કયું તત્વ લેવાનું? ઓક્સિજન તત્વ લેવાનું. અને એમ સમજો કે કોઈ સંયોજનમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજનના ટકા આપ્યા છે. કોના? કાર્બન અને હાઇડ્રોજનના. સમજો કે કાર્બનના 70% આપ્યા છે અને હાઇડ્રોજનના 20% આપ્યા છે. ટોટલ 70 ને 20 90% થયા. 100% પૂરા થયા નથી. તો ખૂટે કેટલા? તો 100 માંથી 90 જાય તો 10% ખૂટે. તો આ 10% કયું તત્વ હોવું જોઈએ? ઓક્સિજન હોવું જોઈએ. એટલે ઘણીવાર 100% સરવાળો ના થતો હોય તો આપણે સમજવાનું કે જે 100 માંથી ખૂટે છે એટલા ટકા કોણ હશે? ઓક્સિજન હશે. શું હશે? ઓક્સિજન હશે. તો આપણે ધ્યાનમાં રાખીશું. ખૂબ જ અગત્યનું છે. એટલે દાખલો ગણતા પહેલા આપણે શું કરવાનું? દરેકના પહેલા ટકા જોઈ લેવાના. ટકાનો ટોટલ સરવાળો કરી લેવાનો. 100% થઈ જાય તો આપેલા છે એટલા તત્વો સંયોજનમાં છે. અંદર ઓક્સિજનની હાજરી છે કે નહીં એના પરથી ખબર પડે.
અહીં ઓક્સિજન દર્શાવ્યું નથી અને 100% થઈ ગયા તો અંદર ઓક્સિજન આવતું નથી. પરંતુ આ 3 દર્શાયા, સરળો 100% ના થયો તો જેટલો ખૂટ્યો 100 માંથી એટલા ટકા કોણ અંદર હોવું જોઈએ? ઓક્સિજન. ઘણીવાર સરવાળો 99 પોઈન્ટ સમથિંગ થાય તો આપણે એને 100 ગણી લેવાનો, 100 ની નજીક હોય તો. બરાબર છે? ચલો તત્વની સંજ્ઞા લખી, પછી એમના પરમાણુ દળ રકમમાં આપેલા જ હશે. શું હશે? રકમમાં આપેલા હશે. કાર્બન 12.01 એનો પરમાણુ ભાર છે, હાઇડ્રોજનનો 1.008 અને Cl નો 35.453. પછી એના ટકા અથવા તત્વનું દળ, તો ટકા રકમમાં આપેલા છે 24.27, હાઇડ્રોજનના 4.07, ક્લોરીનના 71.65 ટકા આપેલા છે. હવે ટકા છે ને તત્વનું દળ ગ્રામમાં લખ્યું, ટોટલ ટકા કેટલા થયા? 100. તો 100% અહીંયા જે ટકા હોય એ જ એનું દળ થાય ગ્રામમાં. 100% એ 24.27, તો 100 ગ્રામ એ 24.27 ગ્રામ. એ રીતે આ એનું શું થયું? વજન થયું. પછી તત્વના મોલ એટલે કે પરમાણુની સંખ્યા શોધી છે. મોલ બરાબર આપણે સૂત્ર જોઈ ગયા છે. મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુય દળ અથવા આણ્વીય દળ. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. મેઇન સૂત્ર મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. પરંતુ એ ફક્ત પરમાણુઓ છે તો સૂત્ર આમ પણ લખાય, વજન ભાગ્યા પરમાણુય દળ, અથવા વજન એ આપણે શબ્દ કયો આપણે અહીંયા દળ શબ્દ વાપર્યો છે. દળ ભાગ્યા પરમાણુય દળ. શું લખ્યું? દળ ભાગ્યા પરમાણુય દળ. તો એનું દળ કેટલું? 24.27 ભાગ્યા પરમાણુય દળ. આ એનું પરમાણુ દળ. પ દળ મતલબ શું છે? પરમાણુય દળ. તો વજન ભાગ્યા પરમાણુય દળ. તો આ ભાગ્યા આ ભાગ્યા આ ભાગ્યા કરી દીધું. ત્યારબાદ આપણે તત્વના મોલ મળી ગયા અથવા એને કે પરમાણુની સંખ્યા મળી. હવે આ જે સંખ્યાઓ મળે એમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે એ જોવાનું. 2.021, 4.04, 2.021. તો 2.021 સૌથી નાની સંખ્યા છે. નાની સંખ્યા અહીંયા બેમાં કોમન આવે છે. એવું જરૂરી નથી બે વાર આવે છે, અલગ અલગ પણ હોઈ શકે. સમજો અહીંયા 2 છે, અહીંયા 4 છે, અહીંયા 3 હોય તો 2, 4, 3 માંથી સૌથી નાના કોણ થાય? 2. તો આપણે શોધવાનું સૌથી નાની સંખ્યા કઈ છે તો આ જવાબમાં જોઈ લેવાનું. તો 2.021 સૌથી નાની છે. તો જે સૌથી નાની સંખ્યા હોય એના વડે આ 3 સંખ્યાને ભાગવાની. આ 3 સંખ્યાને શું કરવાની? ભાગવાની. તો 2.021 ભાગ્યા 2.021, કારણ કે સૌથી નાની સંખ્યા 2.021 છે. 4.04 ભાગ્યા 2.021, 2.021 ભાગ્યા 2.021. આ ભૂલથી લખ્યું અહીંયા શું છે? 2.021. કેટલા? 2.021 ભાગ્યા 2.021 બરાબર 1. 2.021 ભાગ્યા 2.021, પછી આ 4.04 ભાગ્યા 2.021, 2.021 ભાગ્યા 2.021. તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી નાની સંખ્યા કઈ હતી? 2.021. એના વડે જો દરેકના છેદમાં 2.021 લખ્યા છે તો આને પણ ભાગ્યા 2.021 વડે, આને ભાગ્યા, આને ભાગ્યા. તો 3 માંથી જે નાની સંખ્યા આવે સૌથી નાની એના વડે આ 3 એને ભાગવાના. તો તમારો જે જવાબ મળે સાદો ગુણોત્તર મળે. આ પૂર્ણાંક હોઈ શકે ને અપૂર્ણાંક પણ હોઈ શકે. જો પૂર્ણાંક મળે ડાયરેક્ટ પૂર્ણાંકમાં છેલ્લે લખી નાખો એની એ જ. પણ સમજો કે અપૂર્ણાંક મળી હોય, 1.1 મળ્યો હોય તો નજીકની પૂર્ણાંક સંખ્યા 1 કહેવાય. અહીંયા સમજો 1.9 મળ્યા તો નજીકની પૂર્ણાંક સંખ્યા કેટલી થાય? 2. એટલે આપણે બાજુમાં પૂર્ણાંક સંખ્યા લખીશું. હવે આ પૂર્ણાંક સંખ્યા મળી ગયા પછી આપણને શું મળી ગયું? તો સંયોજનમાં રહેલા જે તત્વો છે એનો પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર આપણને મળી ગયો. અને પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર આપણને શું આપે? પ્રમાણસૂચક સૂત્ર આપે. શું આપે? પ્રમાણસૂચક સૂત્ર. તો આપણે લખીએ પ્રમાણસૂચક સૂત્ર. હવે તો કાર્બનના કેટલા પરમાણુ છે? 1, તો C. હાઇડ્રોજનના કેટલા? 2, તો H2. અને Cl નો 1 એટલે કે Cl. એટલે પરમાણુની જે સંખ્યા મળે એના પરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર લખી શકીએ. કાર્બનનો 1 પરમાણુ, હાઇડ્રોજનના 2 અને ક્લોરીનનો 1. તો પ્રમાણસૂચક સૂત્ર મળ્યા પછી આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ શોધી શકીએ. પ્રમાણસૂચક સૂત્ર દળ એ અંદર રહેલા બધા પરમાણુઓના પરમાણુ ભારનો શું કરવાનો? સરવાળો. કાર્બનનો પરમાણુ ભાર વત્તા હાઇડ્રોજન 2 છે તો 2 કોષમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા Cl નો પરમાણુ ભાર. દરેકના પરમાણુ ભાર આપણી પાસે છે જ, અંદર મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો આપણને જવાબ કેટલો મળશે? 49.48 ગ્રામ. ચલો આટલું કામ પત્યા પછી એના પછી આપણે શોધવાનું શું? ગુણક સંખ્યા n. તો ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. આ સૂત્ર આપણે યાદ રાખીશું, આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. તો આણ્વીય દળ રકમમાં આપેલું છે મોલર દળ 98.96 ભાગ્યા સૂત્ર દળ કેટલો? 49.48. 2 નો ભાગાકાર કરશો એટલે n મળી જશે 2.
કેટલો મળશે 2 n મળ્યા પછી છેલ્લું સૂત્ર આપણું છે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર n કેટલો આવ્યો 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl તો 2 વડે ગુણીએ કાર્બન એક જ છે 2 વડે ગુણીએ C2 હાઇડ્રોજન 2 છે 2 વડે ગુણીએ H4 Cl એક છે 2 વડે ગુણીએ Cl2 આ મળી ગયું આણ્વીય સૂત્ર બરાબર સૌથી પહેલા આપણે કોઠો દર્શાવી દઈએ એમાં દરેક તત્વોનું આપણને પ્રમાણ મળી જાય તો એના પરથી પહેલા આપણે શું લખવાનું પ્રમાણ સૂચક સૂત્ર લખવાનું પછી એનું સૂત્ર દળ શોધી કાઢવાનું પ્રમાણ સૂચક સૂત્ર દળ જેમ આણ્વીય દળ શોધીએ છીએ એમ દરેક તત્વોના પરમાણુ ભારનો શું કરવાનો સરવાળો એટલે આપણને સૂત્ર દળ મળી જાય એના પછી આપણે ગુણક સંખ્યા n શોધવાની ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ આણ્વીય દળ રકમમાં આપેલું હશે મોલર દળ લખ્યું છે જ ભાગ્યા સૂત્ર દળ આપણે શોધ્યું અહીંયાથી ભાગાકાર કરીએ એટલે જવાબ આપણને n નું મળે n મળ્યા પછી શું કરવાનું આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર તો n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર n કેટલો આવ્યો 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર કેટલું CH2Cl 2 વડે ગુણ નાખીએ કાર્બન 1 છે તો 2 એકા 2 હાઇડ્રોજન 2 તો 2 દુ 4 અને Cl 1 છે તો 2 એકા 2 તો આ મળ્યું આણ્વીય સૂત્ર ચલો યાદ રહેશે સૌથી પહેલા આપણે શું કરવાનું કોઠામાં તત્વોની સંજ્ઞા એમનો પરમાણુય ભાર એમના ટકા એટલે કે તત્વોનું દળ ગ્રામમાં પછી આ ભાગ્યા કરશો એટલે શું મળશે તત્વના મોલ મોલનું સૂત્ર આપણે અહીંયા છે વજન ભાગ્યા પરમાણુય દળ તો અહીંયા સંખ્યાનો ગુણોત્તર તમને મળે સોરી પરમાણુની સંખ્યા મળે એમાં જે સૌથી નાની સંખ્યા હોય એના વડે ત્રણેયને ભાગવાના તો તમારો જવાબ જે મળે સાદો ગુણોત્તર મળે એને પૂર્ણાંકમાં લખી દેવાનો અપૂર્ણાંક હોય તો નજીકની પૂર્ણાંકમાં લખવાનો બાકી પૂર્ણાંક હોય તો એઝ ઇટ ઇઝ લખી દેવાનો પછી આના પરથી પ્રમાણ સૂચક સૂત્ર એનું સૂત્ર દળ ગુણક સંખ્યા n અને છેલ્લે આણ્વીય સૂત્ર આ રીતે આપણે શોધી શકીએ તો ખૂબ જ ધ્યાનથી સમજી અને તૈયાર કરવાનું અને લખીને પ્રેક્ટિસ કરવાની જેથી સરળતાથી તમે આ ગણી શકો અને આના જેવા બીજા ઉદાહરણ જે આપણને સ્વાધ્યાયમાં આપ્યા હોય તો આપણે એ પણ ગણવાના